જાનબાઈ ખોડિયાર કેમ કહેવાણા તેની એક લોકકથા છે. આમ તો ઘણી બધી લોકકથાઓ છે, જેમ કે અમી કુંપો લેવા માટે માતાજી સાગરની અંદર જાય છે, ત્યારે ઉપર આવતી વખતે તેમને પગમાં ઠેસ વાગે છે અને ખોડિયાર કહેવાય છે. અને બીજી કથા પ્રમાણે રાજા શિલાદિત્યે માલધારીના પશુધન પર કર નાખ્યો. સોરઠના માલધારીઓ એકઠા થયા અને વિરોધ કર્યો. ત્યારે રાજાએ તેમનું પશુધન કેદ કર્યું. હારેલા માલધારીઓ રોઈશાળા આવ્યા અને મામડને રાજાના અત્યાચારની વાત કરી. ત્યારે જાનબાઈની દિવ્ય દેવીય શક્તિ પ્રગટ થઈ. તેમણે માલધારીનું નેતૃત્વ કરી કેદ કરેલા પશુધનને છોડાવવા રાજા સામે આંદોલન છેડ્યું. માલધારી લોક સમૂહને લઈ જાનબાઈ જુસ્સાભેર વલભીપુરની વાટે નીકળી પડ્યા. ઉતાવળે ચાલતા જાનબાઈને પગમાં પથ્થરની ઠેસ વાગી. પગ લોહી લુહાણ થયો અને પીડા પણ થવા લાગી. છતાં જુસ્સાભેર ખોડંગાતા લંગડાતા પગે ચાલતા ચાલતા વલભીપુર પહોંચ્યા. જાનબાઈની હિંમતથી લોક સમૂહ પ્રભાવિત થયો. તમામની જીભેથી ખોડંગાતા જાનબાઈ માટે ભાવપૂર્વક ખોડલ નામ સરી પડ્યું. ત્યાર પછી જાનબાઈ ખોડલમાંથી ખોડિયારના હુલામણા નામથી ઓળખાયા.